મકોણાની ધર્મેશ ભાઈ મારી મરતોલીના ભડિયાના મારી મારી મેઠી વખડી મારી અડાલજ ના શ્યામાળ વારસ રે નારી આવું ખાતર પુલવડા ના દેવું મારી કણજી ના વખડી ની છે રમેશ ભૂષણ બાધુ મારા ચેહર મેળી ગોગાના ભગવાન જે બોલો આ દીવાના ભગવાન આ ગોમટોળના દીવાના રોમ રાણકોટના દીવાના ભગવાન આ ફૂલવાના રામ નાથની પુને એવું કહે કમશીભાઈ સારું કરવાથી સારું થાય સારા વિચારો રાખવાથી સારું થાય તેત્રી કરોડ દેવોમાં એક જ ખાલી મારી ચેહરની કાબરી વસો બીજા કોઈ દેરાની કાબરી વસો નહીં જગત એવું કહે કે કાબરી વસોનો ભરોસો ના થાય અને જેને મારી ચેહરની કાબરી વસોનો ભરોસો કર્યો હો એને જગતમાં કોઈ દારૂ લમણા વાળવાની વેળા નહીં આવે એવું પડગેટ વર્ષ બેગો વાઘનું કરનારી ચેહર ખમા કહું જગત એવું કે ધી એન્ડ દુનિયા શું કે ધી એન્ડ એટલે આપણે ચાલુ થાય જ્યાં એન્ડ આવે ત્યાંથી મારી શરૂઆત હોય અને એ મારી વિખા ઉગવાની ચેહરની સિસ્ટમ હોય દુનિયા એમ કે થાકી ગયા એટલે હું એમ કહું ખમાવું હવે જવાની જાય શું થાકી ગયા આ કમશીભાઈ હનો માહોલ હોય જગત એવું કે કમશીભાઈ ખોવાઈ ગયા હવે કમશીભાઈ બજારમાં ના આવું એ દાડમાં બે બંધ થઈને બોલી હતી કે બજાર રોડ ના ચડાવું તો મારું નામ ચેહર નહીં બધું ભિખારી માતા ના કહેવું અને કમશી લાલા જાયમોર એ જગત પાછું ફરી ઊભું ના કરવું તો રબારી સમાજની માતા ના કેવું પેલા ગાવું એ મારી સિસ્ટમ નહીં કરેલા કામ ઘણા ભાઈઓ કામ મારું નહીં કમશીભાઈ પણ ટાઈમ થાય એટલે નશો ચડો હાનો ચડો ભગત ના આનંદ સેવક ના આનંદ એટલે મન માતા ના આનંદ બાકી ભક્તિ તો રાવણ કરતો હતો એના જેવું ભગત હજુ કોઈ પેદા થયું નહીં કોઈ થશે નહીં પણ ભક્તિ કરવાથી કોઈ ના થાય યાર કર્મ મહાન કર્મ માટે કોણ ના નાખો તો માતા માતા કરી કશું ના થાય યાર હાથમાં મારા પેટમાં લાળા તું મારી માતા હોય
તો મારા ભાઈનું ચારણ નખો જાય તો હું તને માનું. આ કરવા માટે માતા આવું હે વ્યાજમાં પૈસા લીધા હોય 10% લીધા, તને ખબર નથી 10% શું કરવા લીધા? અને પછી કે માં આ મરી જાય ને તો લાડવાન દાળ ભાત કરું, હારો વન કરું. ત્યાં જે દાળ વ્યાજવા લેવા જોઈએ એ દાળ તમે કે તું મારો ભગવાન હો. આ ભગવાન મારો બેઠા પાસે હાલવાની વેળા હોય એટલે એ કર્મ નથી. એટલે જેવું તમે વાવ્યું છે એવું ઉગશે ભાઈ. એટલે સારું કરેલું હોય તો સારું જ થાય ભાઈ. અને લક્ષ્મી વર્ષાનું થાય. પણ હું તો એવું બોલ્યું હતું કે ડોલર વર્ષે તો જ ભીખા બુવાળી ચહેરે ખમાકી દે. તો જ એવું સમજવાનું કે ભીખા બુવાની ચહેરે ખમા કીધી. એ કમશીભાઈ માગ, કોઈ અધૂરું હોય માગ. એ દાડો એમ બોલી હતી કે દોસ્ત આજની વેળા બોલીને જવું ના બનાવતો મારું નામ માતા ના કહેવાય. બુવાજી બીમાર ના પડે, માણસ નથી તો સુખ ને દુઃખ તો એ સંસારનો નિયમ. એ ના આવે તો ખબર ના પડે તમારું કોણ અને તમે કોના. એકલું ગળ્યું ખાયું ડાયાબિટીસ થાય, એકલું ગળ્યું ના ખવાય. હંગાત જે જોતું એ જુઓ ભાઈ, તીખું એ જુઓ. એ મેં તમને એક જ વાત કરી હતી ભાઈ, કહું કે ના કહું? યાર ઘણા બોલ એવું થાય કે અમે બોલાય એટલે ના બધું કહેવાનું. મેં છોકરા ઈશારો કરી તારો બધી વેચ્યો મારે કઈ નથી. શું કરવાનું કે સહી કઈ શું કરીએ યાર. પણ મને આનંદ એ વાતનો હોય કે મારા રાજાના કુંવર ફરે એટલે હું રાજા. કારણ કે કુંવર તો મારા હે ને, એટલે હું ટાઈગર છીએ. ખાલી કહેવાથી વાઘ ના થવાય. વાઘ આવતો 4 જણા જાળી કે વાઘ આવ્યો, આ વાઘ કહેવાય? એ તો આવે તો કેવું ના પડે કે આવ્યો. એ બીજા પ્રાણીઓને ખબર પડી જાય કે આવ્યો. મારે મજાક કરવાની આદત આ બધા જાણ. મજાક વગર મને મારતા નહીં આવે. કારણ કે ઉતરી જેલી કઢી જેવું મોઢું મને ગમતું જ નહીં. આખી જિંદગી હલે લે મરી જાઉં લેવા જીવ. આખી જિંદગી યાદ કરવાનું મરી જાય. એના પાછળ લોકો પૈસા વેચતા હોય તમે જોયું છે. તો આનું કારણ શું? નેના હોય તાણા રોઈએ એના માટે, ચોકલેટ માટે, બિસ્કિટ માટે. એ હનાથી આવું પૈસા છે. પછી સ્કૂલ નહીં જવું એવું કહી દે મા બાપ રૂપિયો વાપરવા હાલ. શું હાલ? પૈસો. મોટા થઈએ કપડો માટે પૈસો જુઓ, હગઈ થાય પહેરવા માટે પૈસો જુઓ, જુદું લઈએ એટલે સંસાર ચલાવવા પૈસો. આખી જિંદગી પૈસો પૈસો કરવાનું. એટલે મરી જઈને એટલે લોકોનો હક લે લેતો જા, લે લેતો જા, હા લઈ લે. એટલે આખી જિંદગી આ ના કરતા કુદરતે આલ્યું હોય તો સારા કર્મ વાપરજો. સત્કર્મ કોને કહેવાય? જેને પોતાના ભાઈ માટે, પોતાના કુટુંબ માટે, પછી વાહ માટે, પછી ગામ માટે, પછી બજારમાં નીકળજો. તમારો ભાઈનો છોકરો રોતો હોય કોકના સમૂહ લગ્નમાં દાતા થવા ના નીકળતા. પેલા તમારા ભાઈના દીકરા પહેણાવજો, દીકરીઓ પહેણાવજો, પછી તમને રામને આલ્યું હોય તો જો લખાવવું હોય લખાવજો. આ રાવણ લંકા આખી હોનારી હતી, બળ મારી અને અત્યારે પંખો ભેટમાં હતો એટલે પોખે લખાવો. છગનભાઈ, મગનભાઈ, માધાભાઈ તરફથી ભેટ. હવે આપણે નેચર ઘેર પંખો પર પડે છગનભાઈ, માધાભાઈ એ નહીં મગજ હોય. દાન કને કહેવાય? જમણા ત્યાં આવ્યું ડાબા ને ખબર ના હોય એ દાન કહેવાય. બાકી લખાવાનું તો દુનિયા શોખ હોય, એ દાન ના કહેવાય. કમસીભાઈ આદર્યું
એટલે એવું કહેશો કે મારું ગુરુજી આ બાજુ. યાર હું તારા જેવો જ છું, હું માણસ જ છું. મારે ભીખા ભુવન ચોય ગુરુએ નહીં થવું અને ચોય ભગવાને નહીં થવું. આપણે સારી જગ્યાએ નોકરી મળી છે, પોસ્ટિંગ સારી જગ્યાએ એટલે વેલ્યુ હોય. જો ચેહર ગોગો મેરડી જેવો દેરો ના મળ્યો તો પબ્લિક આપણને એમ કે આવે, એમ કે એ વાતમાં દમ નહીં યાર. કઈ ખારા ભાઈ બોટા ફેરા કરે એટલે દુનિયા જેને જેવું ભાવ એવું કે મારે તકલીફ પડી ના તો આ બધું ચાલે કરે. એટલે લોકો એવું કહેતા હતા કે ભીખા ભુવન જોડે ચેહર અવળી પડી. ત્યાં બધા ભુવા મળી છે, બધા માતા અવળી જ પડી છે. તો આ બધા હોત તો બિહાર છો. મારા બાપુ મરી ગયા તે હું કોઈ મારો દેરો અવળો પડે તો મરી ગયા. ઉંમર થાય જેટલું જીવવાનું હોય એટલું જ જીવવાનું, એનાથી વધારે કોઈનાથી થવાનું નહીં. એટલે મોતથી ના બીવું પણ કર્મથી બીવું. કર્મ તમને ઊંઘવા નહીં દે. એ કઈ દે કે આપણે ખોટું કરી જ છો, એ નહીં ઊંઘવા દે. એટલે એવું કરવું જ નહીં કે ઊંઘ ના આવો. કારણ કે આપણો ધંધો જાગવાનો. હવ ઊંઘાઈ લે આપણે જાગીએ, હવ જાગે લે આપણે ઊંઘવાનું. આપણે ઘેર જઈએ ત્યારે લોકો વોકિંગમાં નીકળ્યા હોય, કેવું ઝેર આવે. અમને ઊંઘવા આલી ઊંઘતા નહીં, કારણ આપણે ઊંઘવું હોય તો મેળ નહીં આપતું. એટલે પારકું હવે સારું જ લાગે. એ કુંદેડાનો ડર હતો. હાથી નીકળે એટલે પગ મેળવે 8-10 ઉંદેડા મરી જાય. એટલે ઉંદેડો નક્કી કર્યું સાલું આપણો વંશ બતાવી દે. એના કરતા એક કામ કરો, ગમે તે એક વ્યક્તિ જાગો, વારા કાઢો એટલે બચી જવાય. ખાલી કહેવાનું કે આવ્યો દિવસમાં એક વાર આવો, ઝાડ ઉપર ચડી જઈશું. હવે એક વખત આ ભાઈના જેવો 800 ઉંદેડો તો એનો નંબર આવ્યો જાગવાનો. આ હોઈ ગયું, હાથી આવી ગયો નજીક, પણ પેલો અવાજ જો ને એટલે પાછો જાગી ગયો કે યાર હું ઊંઘી ગયો તો તમે જાગો, જલ્દી આવી ગયો આવી ગયો આવી ગયો. પેલામાંથી બહાર નીકળ્યા. એમાં એક ગભરાઈ ગયું ઉંદેડો, સારું થી જાગી ગયો, નકાત બતાવી દો. એટલે એ પાછળ ડાળા ઉપર જતો કે જો હાથી નેચર આવે એટલે બીકનો માર્યો, પક્કડ હતી છૂટી ગઈ, એ પડ્યો હાથી ઉપર. એ પેલા ઉપર જે ઉંદેડા હતા ને કે દબાય દબાય આપણે બહુ અરે કામ કરીએ. એ તો જે દબાવતા હોય દબાવો, કમશે ભાઈ દરેક નું કામ નથી. અને જો ઉંદેડો હાથીઓને દબાય હોત તો યાર દુનિયામાં કોઈનું મોનર જ નહીં. એટલે દરેક વ્યક્તિમાં ક્ષમતા અલગ અલગ, દરેકના જોડે પાવર અલગ અલગ. પણ યુઝ કરતા આવડે તો પાવર તો દરેકને આવ્યો, કોઈને નહીં આવ્યો નથી. દરેકને ખબર પડે કે ગેરથી નીકળે એટલે સંકેત થાય કાજ નહીં જવું નથી, એક્સિડન્ટ થાય તો આ કને કીધું એ આત્મા હ, એ પરમાત્મા હ. પણ એ દિશામાં જવું નહીં. હું તો આ ગમે તો ધૂણવા બેહું 10 વખત ચેક કરું, કારણ કરંટ આવો અને આ ઓમમ જ કરાવો. વસ્તી પછી લાગે બુવાજી માતા જબરી આવી પણ યાર મરી દઈએ, એ માતા ના આવો, આ માતા કોઈને ના છોડો. એટલે 32 લખણી માતા 36 લખણો ઉભો હોય તો આ બજારમાં રહેવાય ભાઈ. નકા આવા કરંટ બહુ ગમે તો શોર્ટ આવો. કમશું ભાઈ મને ખબર ઓછી પડે. સમય સમયનું કામ કરો. નોટ વચ્ચેથી કાઢ્યું, ઓછી કાઢ્યું હોય તો દેખાઈ આવે. મારી આદત છે. કોઈ એમ કે મારા ખીચામાં હું છે કે માનું આ યાર મેદાનમાં હું કરીને આવ્યો હું એ કે માનું આ મેદાનમાં યાર ખાલી ખાલી આવી જા. અરે હું હા યાર ખોટું પડે તો તારી આબરૂ મારા હલવાની. 1000-2000 નો રસ નહીં. થોડું લેવું એ નહીં, થોડું હાલવું એ નહીં. એટલે
ચાર કેટલા થાય? પાછળના ત્રણ મકરણ સરવાળો કરો કેમ છે? વેણ થાય કે વધારો થાય? મને તો ખબર નહીં. તો આ નોટમાં આ કેટલા લખવાય? તો એમ કરી મળશે તો 6 ને 2 કેટલા થઈ? અને 4 કેટલા થઈ? મને ખબર ઓછી પડે યાર. હું તો બેભોન મંડળની માતા હું. અરે કમસે પરમદાર બપોરે હું તારા ઘેર આવી ભીખાની માતા. હું નબળી પડું એટલે ઓટો મારું એટલે હોજવેન ઉપર બેસી હતી બધી ભેગી થઈ. લગભગ 3-1 વાગ્યા હતા. એટલે ભુવાજી અવસર આવે એટલે ચર્ચા શું કરે, શું કરીશું, કેવું કરીશું. એટલે કમશીભાઈ એવું બોલ્યા કે ચહેરે બનાવી દીધું. એટલે દીકરી એવું બોલી કે પપ્પા મારું બંધમાં બોલો આખો નહીં. એટલે તમે એવું કીધું કે હું ફરજિયાત કહીને આવ્યો હું કે તમે આવજો. એ આવવા નહીં નક્કી. એટલે જે હશે તે ઉકેલ લાવી દઈશું. દીકરીની આશા પાર પડી જાય મારી ચહેરી. વેણ ને વધાવો તો આવે યાર. ગૌ સુધી વધારે આવું ઓછા આવો. કલમ આવી જાય એટલે ભુવાજી દોડથી દોડીએ નિયમ હોય. કારણ કે કલમ આવી જાય ને એટલે પાવર આવે. યાર મકોડા જતા રહે કોઈ બાપોએ ખબર લેવા ના આવે. કલમ આવી જવાથી શું થાય? વાત લાય ને વેણ લાય. દુઃખ એથી મટે. કોઈ 18 કરોડનું વેણ આવી જાય દુઃખ મટી જાય? ના મટે. વેણ લાવો તો મટી જાય. એટલે આ જાત હોનારી મારા ચેહર પરિવારમાં બધું મારો પરિવાર છે. જેની જેવી ભાવના છે, જેવું જેનું મન છે, જે જેવું માગશે એવું મળશે. ઘણી જાતિઓમાં આપણે કોઈના વિરોધમાં નહીં બોલતા. આપણો કોઈ વિરોધી જ નહીં પહેલી વાત તો. અને વિરોધ કનાથી કરવાનો હોય? શા માટે? ઘણા બુઆ એવું કહેતા હોય એ ભાઈ લેવા સભામાં કોકનો દીકરો નહીં હોય તો દીકરો લેવા. આટલા બધા અમારે 10 કેસ હોય યાર આવા. શાક માર્કેટનો ધંધો સવારે 100 રૂપિયા કિલો, હજી 10 રૂપિયા ઢગલો. અને તું માતા કહેતી હોય કે નહીં યાર કે તારો નહીં, તારી વાત હું કરું તો એ માતા. હવે હું ધૂણું, હું જે કહું એ તમારો યસ જ છે. પણ પછી તો તમે એમ કહો ને કે હાલ પેલી વાત મગજમાં ના બેસે. હોમી સાચી કરે, રિસ્પેક્ટ કરો. પણ ખોટું તો ખોટું જ છે ને, સત્ય એ સત્ય. એટલે એવું શું કરવા ધોરણ પર આપણે ઉઠીને ગયા પછી લોકો આપણી નિંદા કરે? શા માટે? કોને એવું કીધું તમે આવું ધોણો તો તમને પહેરવાની મળશે? ગમે એટલું દૂરશું તમે હાલવા છો ને યાર. સિક્કા મારવાની જરૂર નહીં. આ 10ની નોટ હોય, 20ની નોટ હોય, એ છોકરાને ખબર પડે કે 20ની જ છે. આમાં આપણે કઈ લે 50ની ના મોને યાર. છોકરો નહીં મોનતો આટો છોકરો આમ મોને. અને સાચું હોય કે ભાઈ 20ની હેલે તો કે હા. એટલે ધરીને આશીર્વાદ આલવા જ આવ્યું હું. અકળાટ મટી જાય એટલે કકડાટ મટી જાય. કાળી 14 ને કકડાટ નું શું લેવા લેવાનું? તમારામાંથી અકળાશ મટી જાય ત્યારે ઘરમાં કકડાટ મટી જાય. ઘરમાં તો અશોક કાઢી મળતા હોઈએ. નહીં છોડું નહીં, એટલે મરવા દે કે નહીં છોડું લઈ હું. અને તારી જ હોજ તારાથી બીતી હોય